આ રિપીટને આપણે સેટ કરવું હોય તો પહેલા તો એનું રિઝોલ્યુશન જોવું પડે. રિઝોલ્યુશન એટલે કેટલું છે તે સાઇઝ. તો 8 ઇંચની હાઈટ છે, વિથની બી 8 છે અને અહીંયા રિઝોલ્યુશન છે આપણું 200. બરાબર. આને કેનવાસ સાઇઝ ખોલવાની. આ ગાર્મેન્ટની અંદર બી આ તમે ઓલ ઓવર તમે આપી શકો, એવું કંઈ જરૂરી નહીં કે સાડીમાં જ યુઝ થાય. ઘણી કુર્તીમાં બી બાંધણીનો યુઝ થાય છે ને, તો ઓલ ઓવર જ ખાલી બાંધણી છપાઈ લઈ. આપણે આને પહેલા સાડીમાં યુઝ કરી લઈએ. તો કેનવાસ સાઇઝ તમારી આવે છે 47. હાઈટની અંદર કેટલું કરવાનું? 47. ક્લિયર? આ ફાઇલ 47 ની થઈ ગઈ. હવે આની અંદર એક કેટલા લેયર છે તે જોવાનું. એક તો ગ્રાઉન્ડનું લેયર છે ને એક બાંધણીનો, બે જ લેયર આપણા આવે છે. તો બંને લેયરને આખા ફિલ કરવાનું. કેવી રીતે? સિલેક્શન M ટૂલથી લેવાનું, પછી અલ્ટર કંટ્રોલ T. અલ્ટર કંટ્રોલ T થી શું થાય? તમારું કોપી થશે એ વર્ક. હવે શિફ્ટ પકડીને અહીંયા શિફ્ટ દબાઈને અહીંયા બેસાડી દેવાનું. અહીં ચેક કરવાનું, ઝૂમ કરીને એકદમ ઝૂમ કરી લેવાનું ને આ કીથી જોઈ લેવાનું તો ઓકે છે. બરાબર. હાઈટની ઉપરની કી દબાઈ દેવાનું. હવે એન્ટર. ફાઇલને નાની કરી દેવાનું. પેસ્ટ દબાઈને ફિટ ટુ સ્ક્રીન કરવાનું એટલે આખી નાની થઈ જાય. અલ્ટર કંટ્રોલ શિફ્ટ T એટલે પહેલો રિપીટને તમારે બેસાડવાનો અલ્ટર કંટ્રોલ T, પછી એને સિલેક્શન રવા જ દેવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ થી આગળ જવા દેવાનું. પાછો એકવાર બતાવો. જો સિલેક્શન અલ્ટર કંટ્રોલ T. આ વસ્તુનો ઉપયોગ બધી જગ્યાએ તમારો થશે ફિલ કરવામાં. શિફ્ટ પકડીને અહીંયા બેસાડવાનું. આ ઓકે છે. હજુ ઝૂમ કરવાનું. ઓકે છે. એન્ટર. પેસ્ટ દબાઈને ફિટ ટુ સ્ક્રીન કરવાનું, ફાઇલ નાની થઈ જાય. નહીં તો પછી કેવી રીતે કરવાનું? એક આ રીતે બી આવે. તમારે કંટ્રોલ ને 0 દબાઈ દેવાનું. કંટ્રોલ ને 0 કીબોર્ડનું. આખી ફાઇલને નાનું કરવું. આટલી મોટી છે તો તમારે નાની કરવી તો કંટ્રોલ દબાવવાનું ને 0 દબાઈ દેવાનું એટલે ફાઇલ આખી નાની થઈ જાય. નહીં તો ફિટ ટુ સ્ક્રીન. હવે અલ્ટર કંટ્રોલ શિફ્ટ સિલેક્શનને રાખવાનું. તે જ રીતે આપણું બીજું લેયર. તો બીજા લેયર પર સિલેક્શન લેવાનું. હવે પહેલા પર આપણે લીધું, બીજા પર હવે કોઈ મહેનત નહીં આવે. સિલેક્શન જ ખાલી લેવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ એટલે એ બી તમારું એ રીતે આવી ગયું. પણ ધારો કે સિલેક્શન નહીં લીધું હોય, તમે ભૂલી ગયા સિલેક્શન લેવાનું ને એમ જ કરે તો એમાં શું થાય? બાજુમાં લેયરમાં જોજો, તમારા લેયર બનશે, બીજું કઈ શું થાય નહીં. લેયર એક્સ્ટ્રા થઈ ગયા ને બધા. એ હાના લીધે થાય? સિલેક્શન નહીં હોય તો પછી તમારે એને મર્જ કરી દેવું પડે કંટ્રોલ E કરીને. એટલે બે રીતે થાય છે ને. એટલે બને ત્યાં સુધી સિલેક્શન લઈને જ તમારે ફિલ કરવાનું. હવે આને સાડીમાં આપણે કન્વર્ટ કરવું હોય તો સાડીની સાઈઝ કેટલી આવે આપણી? 650 સેન્ટીમીટર. તો અહીંયા સેન્ટીમીટર કરવાનું. 650 સેન્ટીમીટર. વન સાઈડ ક્લિક કરવાનું. ઓકે. આપણી ફાઇલ 650 ની થઈ ગઈ. હવે આને સિલેક્શન પહેલા લેયરને સેમ જ કરવાનું. અલ્ટર કંટ્રોલ T થી પકડીને અહીંયા બેસાડી દેવાનું. પહેલો રિપીટ ઓકે છે. કંટ્રોલ 0 દબાવવાનું એટલે ફાઇલ નાની થઈ જાય. એન્ટર. અલ્ટર કંટ્રોલ શિફ્ટ T. સિલેક્શન હશે તો તમારા લેયર એક્સ્ટ્રા બનશે નહીં. પછી જ્યારે તમારી 200 રિઝોલ્યુશનની ફાઇલો હોય ને તો બધાના કોમ્પ્યુટર થોડા હેંગ મારે. એ તો બધી જે કંપનીમાં બી હેંગ મારે, એવું કંઈ જરૂરી નહીં કહીએ. કારણ કે ફાઇલનું રિઝોલ્યુશન વધે ને એટલે તમારી સિસ્ટમ હેંગ મારવા માંડી જાય, કારણ કે એની જીબી વધી જાય ફાઇલની પ્રોસેસ. હવે બીજા લેયર પર આવવાનું, સિલેક્શન લેવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ. આની બે રીત આવશે. આ તમને પહેલી એક બતાવું ને બીજી રીત આવશે. તેમાં શું આવે કે બોર્ડર ને બોડીનો રિપીટ સેમ મળવો જોઈએ. એ ક્યારે મળવો જોઈએ? ઘણી વાર શું છે કે સાડીની અંદર ખાલી દામન જ છપાવે, પ્રિન્ટિંગ કરે. 12 સુધી જાય તો વાંધો નહીં. ઓકે. કંટ્રોલ D. આ તમારી આખી ડિઝાઇન ફિલ થઈ ગઈ. હવે આની અંદર બોર્ડરને એડ કરવાનું છે આપણે. ગાઈડલાઈનને કરી દેવાનું રિમોટ વ્યૂમાં. ક્લિયર ગાઈડલાઈન. એક બી ગાઈડલાઈનની જરૂર આપણને પડે નહીં. હવે આ બેમાંથી એક બોર્ડર આપણે લઈ શકીએ. ધારો કે આ લેવાના હોય તો પહેલું તો એનું શું જોવાનું આવે? ઇમેજ સાઇઝ. અહીં રિઝોલ્યુશન કેટલું છે આપણું? 150. બરાબર ને આનું રિઝોલ્યુશન કેટલું છે આપણું? 200. તો આ બે ડિફરન્ટ હોય તો બી તમને ડિઝાઇનિંગમાં તકલીફ પડે. જેમ કે આનું રિઝોલ્યુશન 200, પેલાનું 150, તો હું જ્યારે બાંધની કોપી કરીને આમાં મૂકા ને તો એ નાની થઈ જાય. જે આપણે 0.5 ની બાંધની લીધેલી હોય ને એનો ડિફરન્ટ આવી જાય. પણ તે છતાં આપણે મૂકીને જોઈએ.
તો એનું રેઝ્યુલેશન કરવું પડે. આના પર આવવાનું, ઓરિજિનલ પર, એક લેયર, બીજું લેયર, આ બે લેયરને પકડવાનું, કંટ્રોલ કરીને રાઈટ ક્લિક, ડુપ્લિકેટ. અહીંથી તમારું જે લેયર છે તે અનટાઇટલ યુ ઓલ ઓવર છે, તેના પર ક્લિક કરવાનું, ઓકે કર્યું એટલે એની અંદર તમારા લેયર અહીંયા શિફ્ટ થઈ ગયા. હવે કંટ્રોલ ટી, એને જોઈ લેવાનું કે આની અંદર શૂટ થશે કે નહીં. તો બહુ નાની બોર્ડર લાગે છે. હવે એની સાઈઝ કેટલી આવી ગઈ બોર્ડરની? 2.4. અહીંથી જોશે ને બતાવે 2.4 ઇંચ. ને આપણી ઓરિજિનલ બોર્ડર કેટલી છે? 3.4. એટલે કેટલો ડિફરન્ટ આવ્યો? 1 ઇંચનો. એ હાના લીધે આવ્યો? રિઝોલ્યુશનના લીધે. તો આપણે આનું રિઝોલ્યુશન વધારી દઈએ. ઇમેજમાં ઇમેજ સાઇઝ, આ તમારે હવે ધ્યાન રાખવું પડે. અહીંયાથી કરી દો રિઝોલ્યુશન કેટલું? 200. પણ 200 કર્યા પછી અહીંયા બ્લર નહીં રાખવાનું તમારે નિયરેસ્ટ. જો ધારો કે તમે 200માં બ્લર વાળું રાખશે ને, ઓકે કરે તો અહીંયા તમારું બ્લર આવી જશે. તો આ તમને તકલીફ આપશે, હા ને? તો એનું ઇમેજમાં ઇમેજ સાઇઝ અહીં કરી દઈએ 200. પછી અહીંયા પહેલું કરી દેવાનું નિયરેસ્ટ, પછી ઓકે કરવાનું એટલે અહીંયા તમારું આવી ગયું. બરાબર, અહીં બ્લર નહીં આવ્યું, પણ પિક્સલ થોડા ફાટી જાય તો ચાલશે, એમાં કંઈ વાંધો નહીં આવે. પછી બીજી એક રીત બી આવે, તે તમને બીજી વાર બતાવો. આમાં તમે ગૂંચવાઈ જશે કરવા જાય. એ તમારું રિઝોલ્યુશન ખાલી ચેન્જ થઈ, સાઇઝ ડિફરન્ટ આવી જાય, પણ રિઝોલ્યુશન ચેન્જ, એમાં પિક્સલ એક બી ફાટે નહીં. પણ એમાં શું થાય કે ફિગર મોટું થઈ જાય. અત્યારે આ સિમ્પલ રીત સમજી લેજો, હા ને? હવે પાછું આને ડિલીટ, કંટ્રોલ ડી, સિલેક્શન હોય એટલે ડિલીટ નહીં થયું, હા ને? હવે થઈ ગયું. તો રાઈટ ક્લિક, ડુપ્લિકેટ, અહીંયાથી ઓકે એટલે સેમ બોર્ડર આપણે અહીંયા આપણી મેન ફાઇલમાં આવી ગઈ. કંટ્રોલ ટી, હવે આની સાથે ફિગર બરાબર લાગે, હે ને? પહેલા કેવું લાગતું હતું? બોર્ડર એકદમ નાની લાગતી હતી. હા, ઓકે. હવે તમારે રિપીટ સેટ કરવાનો. પાછું એકવાર બતાવી દઉં, તમે કન્ફ્યુઝન હોય તો. નો બોર્ડર ઓપન કરવાનું, જે બોર્ડર મૂક્યું હોય તે ડિલીટ. આ બોર્ડર ખાલી લેવાની છે આપણે. તો આનું રિઝોલ્યુશન આપણું 150, પેલાનું 200. તો આ ફાઇલનું આપણે કરવાનું 200, ટેપ મારવાની એટલે આગળ આવે. અહીં નિયરેસ્ટ કરી દેવાનું, ઓકે. હવે રાઈટ ક્લિક, ડુપ્લિકેટ, ઓકે. બરાબર, આ બોર્ડરને આપણે આની અંદર લઈ લીધી. હવે આનું માર્કિંગ પહેલું તો કરવું પડે. તો જ્યારે બી કપડું હોય તો 41 થી 42 નું માર્કિંગ લેવામાં આવે. તો હાઈટમાં એમ કરીને સિલેક્શન લઈ લેવાનું. બધા લેયરને બંધ કરે તો સિલેક્શન દેખાય. સિલેક્શન લઈ લેવાનું. પછી સિલેક્ટની અંદર અલ્ટર એસ ટી કરવાનું. એનાથી શું થાય? સિલેક્શનને તમે નાનું મોટું કરી શકે. અહીંયા વિથ ને હાઈટ લખેલું છે, તો તમારે હાઈટનું કરવાનું. તો હાઈટ પર રાઈટ ક્લિક, ઇચ. અહીંયા 47 આવી ગયું ને, તો આપણે કરી દઈએ 41. એટલે સિલેક્શન તમારું 41 પર આવી જશે. આ ગાઈડલાઈન કરી દીધી. એટલે તમારે બોર્ડર 41 થી લેવાનું. હવે ધારો કે તમે 45 થી લીધું હોય તો શું થાય? અહીંયા કટિંગમાં નીકળી જાય. જો આ રીતે કપડા પર. હવે આ 45 નું કપડું છે. ધારો કે તમે 41 થી લીધું હોય 45, તો અહીંથી બોર્ડર કપાઈ જાય. એટલે કપાવવું નહીં જોઈએ, બોર્ડર આખી આવી જોઈએ. તો તેના માટે આ પનામાં આપણે અહીંયા પેચનો લાસો આવે. એટલે બોર્ડર આપણે 41 થી લીધી, હા ને? અહીં બધા આ કપડ છે, એની અંદર બધા સેમ્પલ છે, તો તમને ખબર પડે. એટલે જે આપણો પનો હોય એનાથી 2-3 ઇંચ અંદર લેવાનું. એટલે 41 ફિક્સ રાખી લેવાનું, એમાં કોઈ વાંધો નહીં આવે. 41 માં બધું સેટ થઈ જ જાય. હવે બોર્ડર ક્યાંથી સેટ કરવાની? 41. બે લેયરને સિલેક્શન લેવાનું, કંટ્રોલ ટી, અહીંયા મૂકી દેવાનું. લાસાનું નહીં લેવાનું, આપણે ખાલી બોર્ડરનું માર્કિંગ લેવાનું. આ આવી ગયું. શેપ પકડીને અહીંયા મૂકી દીધું. હવે આ બોર્ડરને આખી ફિલ કરી દેવાની. ફિલ કરવા પહેલા એનું મેચિંગ જોઈ લેવાનું. તો આની સાથે મેચ થાય છે કે નહીં. હવે ઉપર 2 વ્હાઈટની લાઇનિંગ આવે તો એક લાઇનને આપણે ઉડાવી દેવું પડે, એ ખરાબ લાગે છે. ડિલીટ. બરાબર, 2 લાઈન હતી ને તો એકને આપણે રિમૂવ કરી દીધી.
ત્યાર પછી આ બંનેનું મેચિંગ કરવું પડે, કારણ કે ઉપરનો કલર અલગ છે, નીચેનો અલગ છે, હા ને, તો એનું કોમ્બિનેશન નહીં આવે. તો આ બોર્ડર છે, સિલેક્શન સિમિલર થઈ ગયું. ઓરેન્જ કલર લીધો, અલ્ટર બેક પેજ. સિમિલર કરવાથી અહીંયા આપણી લાઇનિંગ નીકળી ગઈ, હાના લીધે? તો અહીંયા કદાચ ડબલ્યુ ટૂલમાં 50 છે ને, તો એને આપણે 0 કરી દેવું પડે. એ સિમિલરમાં 50 કર્યું એટલે પેલું કેવું કે એ કલર બી પકડી લીધો. હવે નીકળી, હવે નહીં આવ્યું, હા ને? આમાં સિલેક્શન નહીં દેખાતું તમારે. હવે કરી દેવાનું આપણે ઓરેન્જ કલર પર અલ્ટર બેક પેજ, એટલે એ આવી ગયું. હવે પાછું આના પર આવવાનું સિમિલર. હવે યલો કલર લઈ લઈએ, એટલે જે બોડીમાં કલર છે તે બધા અંદર ફિલ કરી દેવાના, એટલે સેમ કલર, હે ને? ડિફરન્ટ કલર નહીં આવવા જોઈએ, એટલા માટે આપણે પેલા સેમ લીધા. હવે રેડ કલર, તો એના પર બી સિલેક્શન સિમિલર. ગ્રાઉન્ડનો રેડ કલર લેવાનો, અલ્ટર બેક પેજ, કંટ્રોલ ડી. પાછું બીજું લેયર. હવે કયું આવે છે? વ્હાઈટ જ આવે છે. હવે લેયર આપણે મેચિંગ આપણા હિસાબે જોઈ લેવાનું. તો આને હવે સેમ જ રહેવા દઈએ, એટલે બે કલરને આપણે સેમ લીધા, એક તો રેડ કલર, ઓરેન્જ કલર ને યલો કલર. ક્લિયર ને? કોઈને કન્ફ્યુઝન હોય તો પાછું બતાવો. હવે આ લાઈન આપણી અલગ થાય છે, તો સિમિલર કરવાનું, સિલેક્શન લઈને. એ તમારા પર ડિપેન્ડ કરે, તમે કઈ હિસાબે સેટિંગ કરે. સારું લાગવું જોઈએ એટલું ખાલી મગજમાં બેસાડી લેવાનું, બરાબર? આટલું ખ્યાલ આવી ગયો ને, એટલે બોડીના કલર આની અંદર ફિલ કરવાના. હવે જે બીજા કલર નથી મેચ થતા તેને જોવા દેવાનું, વાંધો નહીં, પણ બે કલર આપણે લઈ લીધા, ઓરેન્જ, યલો ને રેડ. હવે આ જે બ્લુ કલર ડાઘ આવે છે તો કઈ નહીં, કોન્ટ્રાસ્ટની બોર્ડર આવે. હવે આને રિપીટ સેટ કરવાનું. રિપીટ કઈ હિસાબે? સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને પહેલો રિપીટ બેસાડવાનો તમારે. બેસી ગયો. ફિટ ટુ સ્કીન, ઓકે. અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. બધી વાર એક જ પ્રોસેસ થાય, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી, હા ને? એ તમારે ધ્યાન રાખવાનું. હવે બીજા લેયર પર આવી ગયા, સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. આપણે આનો રિપીટ જોઈન્ટ જોયો નથી, તો રિપીટ ચેક કરી લઈએ કે રિપીટમાં જોઈન્ટ બરાબર મળતા છે કે નહીં. તો ઓકે છે, બરાબર? એટલે પહેલા સ્ટેપમાં તમારું આવ્યું રિઝોલ્યુશન. ફાઇલનું બંધનો ડિફરન્ટ આપણે રિઝોલ્યુશન કરી દીધું. હવે આની અંદર લાસાનો કલર રહી ગયો આપણો, તો લાસાના કલર પર સિલેક્શન, ગ્રાઉન્ડનો કલર છે તે જ લઈ લઈએ, સેમ. હવે આ તમારી બોડી સાથે કનેક્ટિવિટી આવી ગઈ. હવે સેમ બોર્ડરને આપણે ઉપર લઈએ. બહુ મોટી બોર્ડર હોય તો નહીં લઈ, તો આમાં ચાલશે. આ કેટલી 2.5-3 ઇંચની જ બોર્ડર છે, 3 ની, તો આને લઈ શકીએ. તો કેવી રીતે લેવાનું? હવે સિલેક્શન લેવાનું, આશરે સોરી, એટલે આખું બોર્ડરને કવર કરી લેવાનું એમ ટૂલથી સિલેક્શન. જો હું બંધ કરી દઉં, આ લીધું, અલ્ટર કંટ્રોલ ટી. ખાલી નીચેનું જે માર્કિંગ છે તે હિસાબે હવે વર્ટિકલ. તમારે ખાલી એક જ વસ્તુ માઇન્ડમાં રાખવાનું કે આ નીચેનું માર્કિંગ કેવું તો અહીંયા મળવું જોઈએ. ધારો કે એમ ગી હોય તો એને નીચે લઈ લેવાનું, ઓકે, એટલે પરફેક્ટ જ આવવાનું છે. પાછું બીજા લેયર પર આવી ગયા, સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી નો ઉપયોગ કરવાનો જ. પહેલી બોર્ડર મારી, બીજી તમારે અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ક્લિયર થઈ ગયો, થઈ ગયું ને આ બોર્ડર. એટલે આ તમારું બોડી ને બોર્ડર એક સાથે આપણે મચ કર્યું. હવે આની અંદર આપણે સાડીને કમ્પ્લીટ કરવું હોય કેવી રીતે? તો આ રીતે. તો આની અંદર એક તો તમારો બ્લાઉઝ આવે ને પલ્લુ આવે, તે આપણે બનાવીએ, ઠીક ને? આની અંદરથી જ કેવી રીતે બનાવવાનું તે. તો પહેલા આ રીતે સેટ કરવાનું. હવે આપણે બ્લાઉઝ લેવાનો, તો આની ઉપર એક ન્યૂ લેયર ખોલવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન, એટલે શોર્ટકીનો યુઝ કરવાનો. સિલેક્શન, એમ ટૂલનું, અલ્ટર એસ ટી. અલ્ટર એસ ટી આના માટે પાછું માર્યું, સિલેક્શન ને પ્લસ માઇનસ નાનું મોટું કરવા, જેથી કરીને આપણે આપણો બ્લાઉઝ આવે 85 સેન્ટીમીટર. તો હવે આપણું પહેલા આપણે ઇંચ કર્યું હાઈટમાં, હવે વિથમાં આવે, તો એ ડબલું અહીંયા લખેલું જાય, રાઈટ ક્લિક, સેન્ટીમીટર કરવાનું. અહીંયાથી કેટલા સેન્ટીમીટર કરવાનું આપણે? 85. બધી જગ્યાએ અલગ અલગ સેન્ટીમીટર, અલગ અલગ બ્લાઉઝ આવે. કોઈ જગ્યાએ
100 સેન્ટીમીટર નો બી લે, કોઈ જગ્યાએ 80 નો લે, એ બધી જગ્યાએ અલગ અલગ, પણ બ્લાઉઝ બનાવવાનો આ રીતે, એ તમારા માઇન્ડમાં બેસાડવાનું. સાઈઝ ડિફરન્ટ આવે, ગાઈડલાઈન એ કરી દેવાનું. એટલે આપણે 85 નો બ્લાઉઝ આવી ગયો. હવે આ જે બ્લાઉઝનું લેયર છે એના પર ખાલી લખી દેવાનું BL, એટલે આપણને ખબર પડે કે આ બ્લાઉઝનું લેયર છે. સિલેક્શન, ગ્રાઉન્ડ નો કલર લઈ લેવાનો લાસાનો, અલ્ટર બેક. આ તમારો બ્લાઉઝ. હવે એની ઉપર એક બીજું લેયર આવે, બ્લાઉઝના 2 લેયર આવે. તો આ જે ગોલી અંદરની છે ને એને લઈ લઈએ આપણે. લેયર પર આવી ગયા, પેન ટૂલે. હવે આની અંદર નાનું નહીં થાય. આપણે જે ફ્લાવરની ડિઝાઇનમાં એ બધાને મેં નાનું કરીને બતાવ્યું હતું બ્લાઉઝ, આમાં નાનું નહીં થાય. આ કોપી બહારની સેમ જ રહી, પણ જે કોઈ બી ફિગર હોય, હવે બધી રીતે એક જ વસ્તુ આવે. જો બધામાં આપણે રિપીટ, સિલેક્શન ને એ રીતે, તો આમાં બી તમારે રિપીટ જ સેટ કરવાનો છે. તો આ લીધું, આ બધું બંધ કરી દઈએ તમે કન્ફ્યુઝ હોય તો. સિલેક્શન લીધું, અલ્ટર કંટ્રોલ T. આ રિપીટ બેસાડો તમને આઈડિયા આવી જાય. કેપ લઈ લીધી, એન્ટર. નહીં તો પછી આને ક્રોસ કરી દઈએ તો બી. હવે અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને જોઈ લેવાનું તો રિપીટ બરાબર બેસે છે હે ને હાઈટનું. હવે અલ્ટર કંટ્રોલ T, શિફ્ટ પકડીને ગેપ આશરે લઈ લેવાનું. અલ્ટર કંટ્રોલ શિફ્ટ એમ. આનું રિપીટની કોઈ જરૂર હોય નહીં સાઈડ પર, એ તો આપણું કટિંગ જ થઈ જાય બ્લાઉઝ પર. હવે અહીંયાથી ડિલીટ, સિલેક્શન, કંટ્રોલ T, શિફ્ટ પકડીને નીચે લઈ આવવાનું. ઓકે, સિલેક્શન ચાલુ જ રાખવાનું. પછી અલ્ટર કંટ્રોલ T. આનો સેમ રિપીટ આપણા હિસાબે બેસાડી દેવાનો. થોડું ઘણું એમાં હોય તો ચાલી જાય, એનો કોઈ ટેન્શન લેવાનું. અલ્ટર કંટ્રોલ શિફ્ટ T. આ તમારો બ્લાઉઝ થઈ ગયો, બરાબર? આવી રીતે. હવે આ એક રીત બતાવ્યું, બીજું તમને બતાવું બ્લાઉઝની સેમ રીત. અલ્ટર કંટ્રોલ Z. પહેલા રિપીટ તમારા માઇન્ડમાં બેસી જવું જોઈએ કે આ રિપીટ બેસાડવાના આ રીતે. હવે આવી રીતે બી બનાવાય. જેમ કે સિલેક્શન, અલ્ટર કંટ્રોલ T. આને આપણે થોડો ખુલ્લો કરી દઈએ ગ્રાઉન્ડ. ધારો કે ખુલ્લું કરવાનું કીધું હોય, ક્રોસનો નહીં ખ્યાલ આવે તો આ રીતે મૂકી દો, અલ્ટર કંટ્રોલ શિફ્ટ T. આ તમારું ક્લિયર થઈ ગયું. પછી આ જે બાર છે ને એને પાછું અલ્ટર કંટ્રોલ T એમ ક્રોસ કરી દેવાનું. પેલી રીતે નહીં આવે તો આ રીતે બી તમે ક્રોસ કરીને કરી શકો. ડિલીટ, કંટ્રોલ T એમ કરી નીચે લઈ લેવાનું. સિલેક્શનને ઓન જ રાખવાનું. પછી અલ્ટર કંટ્રોલ T, એન્ટર.